ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામા હતા. આ સુદામાજી ભગવાનને બહુ પ્રિય છે, પરંતુ કોઈ કારણસર રાધાજી એમને એકવાર શ્રાપ આપ્યો છે. એથી આ સુદામા બીજા જન્મમાં શંખચોડ નામે રાક્ષસ થાય છે અને એ પણ દેવતાઓનું પદ જૂટવી લે છે અને સ્વર્ગનો રાજા બની જાય છે. ત્યારે ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી, બધા દેવતાઓ શિવજી પાસે જાય છે. વિષ્ણુ ભગવાન પણ તે યુદ્ધમાં જોડાય છે, પરંતુ આ રાક્ષસ ભગવાન શિવથી ઉત્પન્ન થયો હતો એટલે એ કોઈથી મરાતો નથી. ત્યારે ભગવાન શિવ જ એમનો અંત કરવા શક્તિમાન છે. ત્યારે આ રાક્ષસની પત્નીનું નામ તુલસી હતું. આ વૃંદાનો બીજો અવતાર. તો આ જ રીતે ભગવાન શિવજી વિષ્ણુ ભગવાનને કહે છે કે તમે આ સતીનું પણ સતીત્વ દૂર કરો અને એ રાક્ષસનો તો જ નાશ થશે. ત્યારે ભગવાન શંખચૂડનું રૂપ ધારણ કરી અને જાય છે અને આ સતીત્વ ડગી જાય છે. ખબર પડે છે પછી ભગવાનને ઘણા શાપ આપે છે, જાઓ તમે પથ્થર બની જાઓ. ત્યારથી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ બની ગયા છે. આ મોકો જોયો અને ભગવાન શિવજીએ બાણ મારી અને એ રાક્ષસનો અંત કર્યો છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ છે. આ રીતે આ રાક્ષસનો નાશ થયો છે. ભગવાન શિવજીને પૂજામાં જલ બહુ પ્રિય છે, જલાભિષેક. ભગવાનને અષ્ટાધ્યાયી રુદ્રી પાઠ બહુ પ્રિય છે. ભગવાનને પુરાણયુક્ત રુદ્રી પણ બહુ પ્રિય છે. તો ભગવાનની પૂજામાં આ કલિયુગમાં પુરાણયુક્ત રુદ્રી પણ બહુ ફળ આપનારી છે. અને ભગવાન શિવજીને રુદ્રાક્ષ બહુ પ્રિય છે અને ભગવાન શિવજીને બિલ્વપત્ર પણ બહુ પ્રિય છે. કેમ કે આ બિલીનું ઝાડ માતા પાર્વતીના પ્રશ્વેત બિંદુથી ઉત્પન્ન થયેલું છે. આથી તે ભગવાનને બહુ પ્રિય છે. તો આજે આપણે આ બધા પિતૃઓનો મોક્ષ થઈ જશે, કારણ કે આપણે આ શિવ પુરાણનો સંપૂર્ણ પાઠ કરી લીધેલો છે. આપને તો હું ખાલી હાઇલાઇટ જ મોકલાવી રહ્યો છું, પણ પાઠ તો મેં સંપૂર્ણ આજે કરી લીધો છે. તો બધાને આશીર્વાદ, શુભાશીષ, બધા પિતૃઓનો મોક્ષ થાય અને બધા ભક્તોને આશીર્વાદ. ધન ધાન્યમ પુત્ર પૌત્રાદિકમ સર્વ સૌખ્યમ આયુમ આરોગ્યમ તેજ બળ વૃદ્ધિઓ શુભ લક્ષ્મી પ્રાપ્ત હો, અપ્રાપ્ય લક્ષ્મી પ્રાપ્ત હો, વિપુલ ધન સંપદામ પ્રાપ્ત હો, વિપુલ સ્વર્ણ પ્રાપ્ત હો, પ્રાપ્ય ધન લક્ષ્મી સ્વર્ણ આદિ રક્ષાઓ રથો ગાઓ દુગ્ધા દાસ દાસી સહિતમ સર્વ સૌખ્યમ પ્રાપ્ત હો, કલ્યાણ હો, સર્વ મનોકામના પૂર્ણ હો. અને શિવ ભગવાનને આ પંચાક્ષર મંત્ર પણ બહુ પ્રિય છે. ઓમ નમઃ શિવાય. શિવજીનો આ મંત્ર પણ શ્રેષ્ઠ મંત્ર છે. તો આજે આપણે અહીં વિરામ લઈએ છીએ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.